લોકોને એક એવો ભ્રમ હોય છે કે એકવાર અમીર બની ગયા પછી લાઈફ સેટ છે, પણ ભારતમાં ગરીબથી અમીર બનવાના જેટલા કિસ્સા પ્રચલિત છે તેથી વધુ કિસ્સા અરબોપતિઓની અધોગતિના છે. આ સાંકળમાં વધુ એક નામ ઉમેરાયું છે ભારતની સૌથી મોટા અમીર પરિવારની વ્યક્તિનું, અને આ નામ છે અનિલ ધીરુભાઈ અંબાણી. આ દિવસ ભારતના ફાઇનાન્સ સેક્ટર માટે આઘાતજનક રહ્યો. એક સમય જેમનું નામ પડતા જ બેંક ખજાનો ધરી દેતી હતી તેવા અનિલ અંબાણીની 40 પ્રોપર્ટીઝ ઈડીએ જપ્ત કરી લીધી. હેલીપેડવાળા બંગલા, ફાર્મ હાઉસ, દિલ્હી, રાજસ્થાન સહિતના રાજ્યોમાં અનિલ અંબાણીની જમીનો અને રિલાયન્સની ઓફિસો જપ્ત થઈ ગઈ. આ કાર્યવાહી પાછળ કારણ છે 2019માં અનિલ અંબાણીની કંપનીઓમાં યસ બેંકે આપેલા 5010 કરોડ રૂપિયા. નિયમોની એસી તેસી કરીને અપાયેલી આ લોનની રિકવરી કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી. આખી કાર્યવાહીમાં હજી પણ યસ બેંકને 2700 કરોડથી વધુનું નુકસાન થયું છે. એટલું જ નહીં, એસબીઆઈએ પણ લોન ફ્રોડના આરોપ લગાવી અનિલ અંબાણીને ફ્રોડનું ટેગ આપ્યું છે. હવે સ્થિતિ એવી થઈ છે કે ભારતના સૌથી મોટા અમીર પરિવાર એવા અંબાણી ભાઈઓમાંથી એક ભાઈ ભારતના પ્રમુખ ઉદ્યોગપતિ છે, જ્યારે બીજા ભાઈની અધોગતિ થઈ ચૂકી છે. અંબાણી પરિવારનું કોઈ નિવેદન સામે આવ્યું નથી, પણ આવી સ્થિતિ કેમ બની? ફાઇનાન્સ વર્લ્ડમાં એક કહેવત છે, એક વ્યક્તિ 3 કારણોથી નાદાર બને છે: લેડીઝ, લિકર અને લેવરેજ. અનિલ અંબાણી લેવરેજના કારણે, એટલે ગજા બહારની લોન લેવાના કારણે દેવાદાર થયા. અને ફક્ત એટલું જ નહીં, ભાઈ મુકેશ અંબાણી સાથેનો વિવાદ કારણભૂત છે, એટલે જ અનિલ અંબાણીને કોઈની મદદ ન મળી કે કોઈનો સાથ ન મળ્યો. વર્ષ 2002માં ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ 2005માં મુકેશ અને અનિલ અંબાણી વચ્ચેનો પ્રોપર્ટી વિવાદ ખુલીને સામે આવ્યો, જે બાદ 2005માં રિલાયન્સ સામ્રાજ્યનું વિભાજન થયું, જેમાં અનિલ અંબાણીને રિલાયન્સ કમ્યુનિકેશન, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ એનર્જી અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું, જ્યારે મુકેશ અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મળી, જેમાં પેટ્રોકેમિકલ, ઓઇલ રિફાઇનરી, નેચરલ ગેસનો સમાવેશ થાય છે. પણ વિભાજનમાં સૌથી વધુ નેટવર્થ અનિલ અંબાણીના ફાળે આવ્યા છતાં 2010 બાદ અનિલ અંબાણીની સમસ્યાઓ વધતી જ ગઈ. બંને ભાઈઓ એકબીજાના ધંધામાં નહીં પડે તેવા કરાર પૂર્ણ થતા સાથે જ મુકેશ અંબાણીએ અભૂતપૂર્વ રીતે જીઓ લોન્ચ કરી. આ સાથે જ અનિલની રિલાયન્સ કમ્યુનિકેશનના પાટિયા પડી ગયા. આટલું ઓછું હોય તેમ ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશામાં અનિલ અંબાણીની રિલાયન્સ પાવરના પ્રોજેક્ટ્સ ખેડૂતોના વિરોધ અને રાજકીય વિવાદોમાં અટકી પડ્યા, જેને પહોંચી વળવા અનિલ અંબાણી તોતિંગ લોન લીધી અને આખરે 2019માં અનિલ અંબાણી કહ્યું કે મારી નેટવર્થ 0 થઈ ગઈ છે. અનિલ અંબાણીને અર્શથી ફર્શ પર લાવી દેનાર લોન વિવાદોમાં મુકેશ અંબાણીએ ક્યારેય મોટી મદદ નથી કરી, પણ ધરપકડથી બચવા માટે સોની એરિક્સન કંપનીને ચૂકવવાના 450 કરોડ રૂપિયા મુકેશ અંબાણીએ ચૂકવી દીધા. એક સમયે હેલિકોપ્ટરથી ઓફિસ જતા અનિલ અંબાણી આજે હેલિકોપ્ટર પણ એફોર્ડ કરી શકે તેવી હાલતમાં નથી, તો બીજી બાજુ તેમના સગાભાઈ મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જીઓ, રિટેલ, ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં ભારતના સૌથી મોટા કારોબારી છે. અનિલ અંબાણીની કહાની ખાલી એક પરિવારનો વિવાદ નહીં, પણ ભારતના ઉદ્યોગ ઇતિહાસનો એક મહત્વનો અધ્યાય છે. કોઈ પણ ધંધો કરવા માટે જોખમ તો લેવું પડે, પરંતુ આયોજન વિનાનું જોખમ દુનિયાના ગમે તેવા હિમાલય જેવા એમ્પાયરને પણ ખતમ કરી શકે છે. આપને શું લાગે છે? અનિલ અંબાણીની અધોગતિમાં કયા પરિબળો જવાબદાર છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને આવા જ વિડીયો જોવા માટે ઓફ બીટ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરો.